साधु परमात्मा अमृतचंद्राचार्य देवे जे टीकाना एक भाग रूपे 150 रचा है तेना ऊपर राजमलजी जे अर्थ टीका करी है तेना ऊपर पूज्य गुरुदेवजीना प्रवचनो आपणे सांभळ्યું છે। આજે 144માં શ્લોક અને મુખ્ય ગુરુદેવજી ક્યાં વાત વધારે વિસ્તાર કરી તેના ઉપર વચ્ચે છે अन्यस्य परिग्रहेण किम છે શબ્દ अन्यस्य परिग्रहेण किम अन्य શબ્દ કોણ વાત લીધું એમાં 3 પ્રકાર લીધું હતું શુભ અશુભ ક્રિયા રાગાદિ વિકલ્પ અને ભેદ વિચાર દ્રવ્યનો ગુણનો પર્યાયનો ભેદ એને પણ શું કીધું કે અન્ય છે જેમ પરદ્રવ્ય અન્ય છે મારાથી અન્ય અને અન્ય છે એનું મારે ગ્રહણ શું કામ કરવું અહીંયા વાત શું લીધું અન્ય સ પરિગ્રહણ મારે અન્યના પરિગ્રહણથી શું કામ છે એવું શું કામ લખ્યું કેમ અન્યનું પરિગ્રહણ કેમ લખ્યું કામ લાગે ને કે ગુજરાતીમાં ક્યાં સુધી કહેવાય ને ભૈરવ સાપ પણ કામ આવે ને સંઘેલો કામ આવે ને ક્યારેક તો એનું કારણ આગળ શું આપ્યું સર્વાર્થ સિદ્ધ ક્યાં આવ્યું સર્વાર્થ સિદ્ધ ક્યાં આવ્યું ગોલોકમાં આવ્યું ને ક્યાં આવ્યું જ્યાં એક કેવું હોય છે એમાં ગયા પછી ક્યારે પાછું અવાય ને અનુત્તર વિમાન બધા એવા છે કે જ્યાં કેટલી વાર જવાય છે કદાચ જવાય તો કેટલી વાર જવાય એક જ વાર કે ઘણી વાર अरे सर्वार्थ सिद्धि आत्मा तारो जब ओलू आप्યું છે દ્રષ્ટાંત ચિંતામણી રત્ન છે અને તારો આત્મા શું છે કે તારો જે સર્વ અર્થ છે ને જેના શબ્દ છે સર્વ અર્થ સિદ્ધ આત્મતયા સર્વ અર્થ અને સિદ્ધ સર્વ એટલે બધા અર્થ એટલે પ્રયોજન અને એની પ્રાપ્તિ કોનાથી થવાની છે આત્માથી થવાની છે તો તારે અન્યનું કામ શું જેમ કે ભાઈ મારે એનું શું કામ મારે તો આ ભાઈથી કામ પતી ગયું મારે બીજાનું શું કામ છે એમ અહીંયા જ્ઞાનીને અને આ ગાથા શેના ઉપર આવી છે આનંદ વર્ષ થઈ ગાથા ઉપર ગુરુદેવજી યાદ કર્યું છે પડદ્રવ્યરૂપ પરિગ્રહ જો મારો હોય તો હું શું બનું अजीव बनो पर हूँ तो करे ज्ञाता ज तेती नहीं परिद्रव्य मुझे हूँ तो खरेखर केवो छू ज्ञाता छू हूँ जड़ नथी एक पण परमाणु मात्र जेटला परिग्रह ने पोताना ग्रह्या तो समझी ले हूँ केवो थई जाय त्यारे आवो आवो भाव लागे छे आपणे एक परमाणु शो केटलो परिग्रह गयो छे केटलो ग्रह्यो केटलो छे ग्रह છે એટલે માયનો છે બાકી તો પોતાનો કેટલો ગ્રહ છે થોડાક જ ગ્રહ છે ને અલ્પ પૂર્ણએ અલ્પ પરિગ્રહ છે પણ મમતા એ પૂરામાં મમતા કરી અલ્પ પુણ્યના ઉદય કેટલો છે અલ્પ સંયોગ થયો છે અલ્પ સંયોગમાં અલ્પ મમતા હોય એમ ન માનો મમતા તો કેવી છે પૂરે પૂરી પડી છે ને ગુરુદેવ શ્રીમદજીનું सरस वैराग शू वाक्य कीधु खरेखर एक आत्मार्थी कोने पोताने जो आजीविका पूरतु मळतु होय तो अधिक खरेखर अधिक तृष्णा करीने आ भवने खोवा जेवो नथी तो कीधु तो કેટલી યોની ભવાબ્દી કીધી હતી ભવાબ્દી 84 લાખ યોનીની ભવાબ્દીમાં ક્યાં ચાલ્યા ગયા जो तत्व साथे साथे गुरुदेवजी वैराग्य पण आपे छे वैराग्य विना तत्वનું ગ્રહણ થવાનું નથી ખાલી સાંભળી લેશું પછી શું થશે બહાર નીકળે એ વાત આખી ભૂલાય જીવનમાં વૈરાગ્ય છે એ તેના તત્વજ્ઞાનને અધ્યાત્મને એકતાય બાકી ઇન્દ્રિય વિષયો તો બહારમાં એટલા પડ્યા આત્મા જેને કહીએ ગોસળિયો જેમ ખોવાઈ જાય શ્રીમદજી દ્રષ્ટાંત નકર એમાં આત્મા કેવો છે ઇન્દ્રિય વિષયોની પાછળ કેવો છે ખોવાઈ ગયો
એની સુંદર આખી વાત આપણને એ બહુ જ આપણને વાત અન્યસ્ય પરિગ્રહેણ કિમ, તારે બીજાનું કામ શું છે? જો તારી પાસે ચૈતન્ય ચિંતામણી, ઓલો કેવો છે? જળ ચિંતામણી, દેવ અધિષ્ઠિત છે, માગવું પડે છે, વિકલ્પ કરવો પડે છે, પરાધીનતા. માગણી એ પરાધીનતા છે. ચૈતન્ય ચિંતામણી કેવો છે? અચિંત્ય છે, જેમાં ચિંતવવું પડે નહીં, વિકલ્પ કરવો પડે નહીં, એ તારા હાથમાં આવ્યો. અને અહીંયા ચિંતામણી કોને કીધું છે? માત્ર ચિંતામણી કોને કીધું છે? એ કાળી દ્રવ્યને કીધું છે કે અનુભવની પર્યાયને કીધું? અનુભવની પર્યાય. ચલો વાંચવું છે, એમાં શબ્દ લખ્યો છે. શું છે? ચિંતામણી જે વસ્તુ છે એ કોણ છે? ચિન માત્ર ચિંતામણી, શુદ્ધ જ્ઞાન માત્ર એવો. આખો જે ભગવાન આત્મા છે, ગુરુદેવ ખુલાસો કર્યો, એ ચિંતામણી રત્ન છે. પણ એ ચિંતામણી રત્ન છે એવું ક્યારે ખબર પડશે? એનો સ્વીકાર કરીને અનુભવ. જેમ ચટ્ટી ગાથામાં કીધું, આત્મા કેવો છે? કેવો? ચટ્ટી ગાથામાં શું કીધું? કેવો છે આત્મા? જ્ઞાયક. નાયક પ્રમત્ત પ્રમત્તિ રહિત નાયક ભાવ છે, જેને બીજી ભાષામાં શુદ્ધ આત્મા. તો આચાર્ય શુદ્ધ આત્મા તો છે, પણ તને ક્યારે લાગુ પડશે? કે ઉપાસના કરવામાં આવતા પર ભાવોથી ભિન્ન ઉપાસના. એમ અહીંયા ચિંતામણી રત્ન કોણ છે? જો શબ્દ વાંચવો હોય તો છે યસ્માત એસ સ્વયં ચિન્માત્ર ચિંતામણી એવ. કારણ કે એસ એટલે શુદ્ધ જીવ વસ્તુ. આવ્યું? કોની વાત આવી છે? ચિન્માત્ર ચિંતામણી કોના માટે શબ્દ વાપર્યો છે? શુદ્ધ ત્રિકાળી જીવ વસ્તુ, એના માટે. એ પોતામાં કેવી છે? શુદ્ધ જ્ઞાન માત્ર. જો શુદ્ધ જ્ઞાન માત્ર કઈ ના વાત ક્યાંથી ચાલે છે? ક્યાંથી વાત ચાલે છે? જો 140મો શ્લોક છે ને, એમાં આખા ભેદોને છોડાવ્યા છે ને. એસ આત્મા સકલમ જ્ઞાનમ એકતામ નયતિ છે. વસ્તુરૂપ વિદ્યમાન આત્મા એટલે ચેતન દ્રવ્ય. એ કેવું છે? જેટલા પર્યાય રૂપ પડવું છે જ્ઞાન, જ્ઞાન જેટલા રૂપે થાય, કઈ 5 પર્યાય રૂપે, તો એને નિર્વિકલ્પ અનુભવે છે. એટલે એ 5 ભેદથી રહિત અભેદ જ્ઞાનમાં. એ વાત અહીંયા કહે. તો આવી જે વસ્તુ, શુદ્ધ જીવ વસ્તુ અનુભવ માટે આ ચિંતામણી કોને કીધું? પોતાનું શુદ્ધ જ્ઞાન માત્ર આત્મા, જેમાં જ્ઞાનના કોઈ ભેદ દેખાતા નથી. અને આવો જે આત્મા છે તે કેવો છે? ચિંતામણી રત્ન. અને આનો જે અનુભવ કરે છે, સ્વીકાર કરે છે, પર્યાયમાં એવી ચિંતામણી રત્ન પ્રગટ થાય છે કે જેને, અને એ સરસ છે. ચિંતામણી રત્ન કોઈની પાસે હોય તો શું કરે? શું કરે? પરાધીનતા ન કરે, કારણ કે એની પાસે ચિંતામણી રત્ન આવી. મારે કોની જરૂર છે? એક વાત. બીજું શું કરે? આમાં જ લખ્યું છે અસ્થિ નાસ્તિ. શું કીધું છે? અસ્થિ નાસ્તિ શું કીધું છે? ચિંતામણી રત્ન આવ્યો. હવે એને બીજાના સંગ્રહની જરૂર નથી, પરાધીનતાની જરૂર નથી. બીજી વસ્તુ તે શું કરશે? જો ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ નાસ્તિ અને અતિન્દ્રિય સુખની ચિંતામણી રત્ન હાથમાં આવ્યું તો દુઃખનો કેમ નાશ થાય અને સુખ કેમ મળે? અલૌકિકની વાત કરીએ. એવો પ્રયત્ન કરશે કે નહીં? ગરીબાઈ દૂર થઈ જાય, રોગ દૂર થાય, બીજી તકલીફ દૂર થાય અને કઈક સુખ. તો ચિંતામણી રત્નનું પ્રયોજન શું હોય છે? દુઃખનો નાશ અને સુખની. તો એવી રીતે અહીંયા કોણ ચિંતામણી રત્ન છે? કે જેના આશ્રયે સંસાર ચતુર્ગતિ પરિભ્રમણનો નાશ થાય અને અતિન્દ્રિય પૂર્ણ સુખની પ્રાપ્તિ. તો એવો પોતાનો ટીકાળી નાયક ભગવાન આત્મા એ ચિંતામણી રત્ન સ્વરૂપ છે. અને એનો સ્વીકાર થતા, એનો અનુભવ થતા પર્યાયમાં આવી દશા પ્રગટ થાય છે. ચલો પેલું આપણે 144 માં આખો લઈએ. પહેલેથી જ્ઞાની એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાનમ
જ્ઞાનમ કેવું બ્રેકેટમાં લખ્યું છે ને? જ્ઞાનમ બ્રેકેટમાં લખ્યું છે ને, મૂળ શ્લોકમાં નથી. આ એક સાથે લિંક લેવા માટે રાજમયજી લખ્યો, માટે બ્રેકેટમાં છે ને, બ્રેકેટમાં છે ને. જ્ઞાની જ્ઞાનમ વિદ્યતે, કારણ કે મૂળ શ્લોકમાં નથી, પણ એક વાતને વિષયને સળંગ લેવા માટે એમને લખ્યું છે. તો જ્ઞાન એટલે શું? આપણને કેટલું જ્ઞાન છે? ઓછું છે કે વધારે? થોડુંક તો કેવું પડશે ને, થોડું, ભલે વધારે નથી, થોડું પણ અમે હવે તો જાણતા નહીં. આટલા વર્ષના અભ્યાસમાં કઈ નથી, તો પછી ફાયદો શું થયો? શું થયું? જ્ઞાન થોડું ઘણું તો છે કે નહીં? આટલા વખત નહોતા આવતા, હવે રેગ્યુલર આવવા માંડ્યા, તો થોડો ફરક પડ્યો કે નહીં? અને ઘણા તો એમ કે ના, હવે તો અમને શું થાય છે, સમજાતું જાય છે. ચાલે, કઈ ના તો નહીં જ પડાય ને. એક વાત સમજી લેવું, જ્ઞાન તેનું નામ કહેવાય. કોને કહેવાય જ્ઞાન? કોને કહેવાય? આનંદ ને લેતું પ્રગટ થાય અને નાસ્તિકથી વિચાર કરીએ જે આશ્રવથી નીકળે. જ્ઞાન કોને કહેવાય? એક લક્ષણ છે. એક જેમ ઘણી વાર હોય છે ને, એક સરસ મજાનું ભાયું પેટ ભરી ખાધું, તો એની નિશાની શું હોય છે? ઘણી વાર સંતોષનો ઓળકાર કહેવાય. ગુજરાતીમાં જે આવે છે ને ઘણી વાર સહજપણે, એની શેની નિશાની છે? ખાધાનું એને શું થયું છે? સંતોષ. જે બાર નેતર અહીંયા કે જ્ઞાન પ્રગટ થયું શું છે? ક્ષોભની અધિકતા એ જ્ઞાનની નિશાની નથી. ખરેખર જે મને દુઃખથી બચાવે અને જે મને આનંદની પ્રાપ્તિ કરાવે, આ એનું નામ જ જ્ઞાન. સમજી લો. મિત્ર કોને કહેવાય? ઘરે ટાઈમે જે હાજર છે. વાત તો બધી જ કરે, અડધી રાત્રે કામ હોય તો મને બોલાવજો, અને કઈક કામ કરીએ તો શું નીકળે? બહાના કાઢવા માંડે, તો એ કોઈ મિત્રની નિશાની. એમ અહીંયા જ્ઞાનની નિશાની શું છે? તો જ્ઞાનને એટલે કે નિરિકલ્પિત વસ્તુને, ચિદ્રુપ વસ્તુને નિરંતર અનુભવે છે. કોની વ્યાખ્યા આપી? જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? જે વેપાર ધંધા કરતા હોય નહીં, કોઈ જ્ઞાની એવા હોય, તત્વનો ઉપદેશ આપતા હોય, કોને કહેવાય જ્ઞાની? સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? કે જે પોતાના નિરિકલ્પિત વસ્તુને નિરંતર. હવે અહીંયા રાજમનજી કે શું કામ આત્માને નિરંતર શું કામ અનુભવે છે? શું કામ અનુભવે છે? શું જાણીને. શું જાણીને એટલે શા માટે પોતાના શુદ્ધ ચિદ્રુપ વસ્તુનો નિરંતર અનુભવ કરે છે? કારણ કે એ જાણે છે, એ સ્વીકારે છે, એ માને છે કે મારી સર્વ પ્રયોજનની સિદ્ધિ એ અનુભવથી. મને જે કઈ જોવે છે, શું જોવે છે? સમ્યક દ્રષ્ટિ છે, ધર્માત્મા છે, સુખનો અંશ પ્રગટ થઈ ગયો છે. હવે શેની ભાવના છે? સુખની વૃદ્ધિ અને સુખની પૂર્ણતા. વૃદ્ધિમાં કોણ આવી ગયું? નિજરા. અને એના ફળમાં કોણ આવી ગયું? મોક્ષ. સુખની ધારા તો શરૂ થઈ ગઈ છે, હવે એમાં શું જોવે છે? વૃદ્ધિ. થોડા પૈસા તો મળી ગયા, પછી શું ઈચ્છે? શું કરે? એની વૃદ્ધિ. અને વૃદ્ધિથી એકદમ પૂર્ણ. ત્યાં તો તૃષ્ણા તો કોઈ પૂરું થવા જ નહીં દે. આ તો એક સામાન્ય થોડા પૈસા કમાણા, પછી શું થશે? એની વૃદ્ધિ કેમ થાય? અને એમાં આગળ એમ. અહીંયા જ્ઞાનીને શું થયું છે? અનુભવ તો થયો છે, પણ હજી મને સર્વ અર્થ, મારું જે પૂર્ણ પ્રયોજન, પૂર્ણ આનંદનું, એ હજી સિદ્ધ થયું નથી. તો એ કે એના જ આશ્રયે મારી પૂર્ણતાની પ્રાપ્તિ થવાની છે, એમ જાણીને પોતાના શુદ્ધ ચિદ્રુપ આત્માને નિરંતર શું કરે છે? અનુભવે છે. જો એ અર્થ લઈએ, સર્વાર્થ સિદ્ધ. જો સર્વાર્થ સિદ્ધિ વિમાન્ય નજર ન કરવી. અહીંયા ક્યાં છે સર્વાર્થ સિદ્ધ? કોણ છે? સર્વ. સર્વ એટલે દરેક પ્રકાર. આપણને ખરેખર એક સામાન્યપણે કોઈને શું જોતું હોય? દુઃખનો નાશ અને સુખની અસ્થિ નાસ્તિમાં. બાકી સુખ અસ્થિ લઈએ, અને સુખને માટે સામાન્યપણે લૌકિકપણામાં પણ કોની અપેક્ષા હોય? જ્ઞાન મેળવવું. ભણવાનું નાનપણથી શું કામ શરૂ થાય છે?
સમજણ જ્ઞાન મળશે તો શું થશે? એને સુખ મળશે. એક સામાન્ય લૌકિકતામાં પણ આ સિદ્ધાંત સ્વીકારે છે. તો મને સુખ જોવે છે, સુખ માટે શું જોશે? જ્ઞાન જોશે. અને જ્ઞાન સાથે શું હશે? નિશંક શ્રદ્ધા અને સ્વભાવનું સ્થિરતા. જ્યાં સમ્યક જ્ઞાન છે સાથે સાથે શું હોય છે? નિશંક શ્રદ્ધા અને સ્વરૂપની સ્થિરતા. આપણે મોક્ષ માર્ગ ઉત્તરણ છે ને એટલા માટે. બાકી તો અનંત ગુણની પ્રણતિ સાથે હોય તો જે કાંઈ એ જોવે છે સર્વ અર્થ એટલે પ્રયોજન અને સિદ્ધિ એટલે પ્રાપ્તિ એ ક્યાંથી થવાની છે? ક્યાંથી થવાની છે? એ જે પોતાનું શુદ્ધ ચિદ્ર વસ્તુ છે એનાથી થવાની. એ વાત લે છે ચતુર્ગતિ સંસાર સંબંધી. પછી શબ્દ શું છે? સુખ દુઃખ નો. ચતુર્ગતિમાં દુઃખ જ હોય? દુઃખ જ હોય? ક્યારેક ક્યારેક તો થોડું ઘણું તો હોય કે નહીં? સ્વર્ગના દેવ હોય એને દુઃખ શું હોય? ચલો કલ્પ વિચાર કરીએ. એને શું દુઃખ હોય? ઠંડી લાગે, ગરમી લાગે, ભૂખ તરસ લાગે, તેને ક્યાં ખાવા જવું પડે? શું કમાવું પડે? વૃદ્ધાવસ્થા થાય, રોગ આવે, શું શેની ખામી છે? શું ખામી છે? અનુભવમાં તો હું દુઃખ આપણને ઈચ્છિત વિષય મળે એનાથી બીજું વધારે શું જોઈએ? જીવન શેના માટે છે? ઈચ્છિત સામગ્રી ભેગી કરવી એના માટે જીવન છે કે નહીં? તો શેના માટે જીવન? હું આટલી મહેનત કરી આ બધી 24 કલાકની. જીવનમાં આપણે ક્યારેક પણ વેદનભૂત દુઃખ શું છે એ જાણ્યું નથી. કદાચ દુઃખના નિમિત્તને ઓળખાય છે પણ દુઃખના વેદનને નથી ઓળખ્યું. કોણ છે દુઃખના નિમિત્ત? કોણ છે? સંયોગો. સંયોગોને ઓળખાય છે પણ ક્યારેક દુઃખનું વેદન શું છે એ વાત ક્યારેય ખ્યાલમાં આવતી નથી. કારણ કે એટલા બાહ્યના વિષયોના વેગમાં ગણાઈ રહ્યા છે કે વિચાર કરવાનો અવસર નથી કે સુખને માટે મહેનત કરું છું પણ વેદનમાં શું આવે? એ ફરક શું પડે છે? શેના માટે 24 કલાક મહેનત કરીએ છીએ? સુખ માટેની પ્રાપ્તિનામાં પ્રયાસ કરી રાખીએ છીએ પણ અંતે વેદનમાં શું આવ્યું છે જેના માટે હું કરું છું મને મળ્યું કે નહીં વિચારતા નથી. વેપારી હોય એ શું કર્યા કરે? ધંધો જ કર્યા કરે. 3 મહિના પછી બેલેન્સ શીટ માંગે કે આપણે ક્યાં ઉભા છીએ? શા માટે? જેના માટે હું મહેનત કરું છું મને કેટલું સફળ થયું. એમ ક્યારે આપણે આપણા પરિણામમાં વિચાર કરીએ છીએ સુખ માટેનો પ્રયત્ન છે પણ વેદનમાં શું આવ્યું છે? તે અહીંયા શું કહે છે? ચતુર્ગતિ સંસાર સંબંધી. ક્યારે પણ એ મનમાં કલ્પના ન કરવી કે સ્વર્ગના દેવોને અનુકૂળતા હોવાથી સુખ. જે અનુકૂળતાથી સુખ માને છે એનો અર્થ થયો કે મુનિરાજને ઉપસર્ગ સમયે દુઃખી માને. ઉપસર્ગ સમયે કેવા પ્રતિકૂળતા હશે? એ આપણને થોડું માથું ચડ્યું હોય, જરા ગરમી લાગી, એના જેવું હશે. તો ખરેખર છે શું? જેમને અનુભવ સ્વરૂપ ભગવાન આત્મા એનું પ્રચુર સ્વસંવેદન થઈ રહ્યું છે એને ઉપસર્ગ સમયે આનંદનું વેદન છે અને જેને અનુકૂળતામાં સંયોગ વચ્ચે પણ એની તૃષ્ણા છે, મમતા છે તો એને દુઃખનું વેદન. સંસાર ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો વિનાશ નાસ્તી. કોઈ પણ ગતિમાં જ્યાં રાગ ત્યાં દુઃખ. શું કે બાય ડિફોલ્ટ શું કે સમજી જ લેવું. સાકર હોય પછી એમ કેવું પડે કે એમાં ગળ્યો સ્વાદ હોય. બધાને સહેજ સ્વીકાર્ય છે ને એમ જ્યાં રાગ ત્યાં શું છે? દુઃખ. વગર કહે સમજી લેવું. અને એટલા માટે રાગનો તંતુ લાંબો લાળ લંબાવી નહીં. રાગની લાળ ક્યારે લંબાવી નહીં. ક્યાં સુધી આપણો રાગ પહોંચે છે? ક્યાં સુધી? ખાવા પીવા કુટુંબ પરિવારથી લઈને ક્યાં સુધી?
5 વર્ષ પછી શું કરશે, અરે 5 વર્ષ પહેલા અસ્તિત્વ રહેશે કે નહીં. ગુરુદેવજી ઘણું જે વૈરાગથી કહેતા હોય છે, જેટલો વિકલ્પ લંબાવે છે પણ એટલું તારું આયુષ હશે કે નહીં, ભરોસો ક્યાં છે. અહીંયા ચતુર્ગતિ સંસાર સંબંધી દુઃખનો નાશ. આ તો નાશથી આવી. અસ્થિમાં શું છે? અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ. આ શું છે આપણી? આ શું છે? પ્રયોજન. બધું જ કરીને અંતે પ્રયોજન શું છે? દુઃખનો નાશ. અને શેની પ્રાપ્તિ? અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ. અને આવું જે કાર્ય સિદ્ધ થાય છે ને, સિદ્ધ સર્વાર્થ સિદ્ધ, આવું કાર્ય સિદ્ધ થાય કોનાથી થાય? જેનાથી. એવું કોણ છે? એવું કોણ છે? શુદ્ધ જ્ઞાન પદ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું કીધું? નિર્વિકલ્પ ચિદ્રૂપ વસ્તુ છે. શુદ્ધ જ્ઞાન, કારણ કે એને જ્ઞાની નિરંતર અનુભવે છે ને. કારણ કે આ જ વસ્તુથી મારું જે પ્રયોજન દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ એ થવાનું છે. અને આવું જાણતા હોવાથી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા પોતાના શુદ્ધ ચિદ્રૂપ વસ્તુને ક્યારે અનુભવે છે? નિરંતર અનુભવે છે. જો રાજમલજી સરસ ન્યાયથી આપણને સિદ્ધ કરે છે. આપણે નિરંતર અનુકૂળ સામગ્રી પાછળ કેમ દોડીએ છીએ? શું કામ દોડીએ છીએ? કારણ કે એનાથી મને શું થશે એવું આપણે જાણતા હોવાથી, ભલે ખોટું જાણે પણ જાણીએ છીએ ને, એવો અભિપ્રાય તો છે ને. અને તેથી શેની પાછળ દોડીએ છીએ? અનુકૂળ સામગ્રી કેમ મળે. અને અનુકૂળ સામગ્રી મળવાનું આપણે સાધન શું માન્યું છે? પૈસા. સંયોગ અનુકૂળ, એનાથી સુખ મળશે. અને અનુકૂળ સામગ્રી મને શેનાથી મળશે? પૈસા કમાય. અને એટલા માટે 24 કલાક નહીં, 24 કલાક તો નહીં, ચલો 8 કલાક નહીં, 24 કલાક વિકલ્પો તો ચાલુ જ છે. સવારના ઉઠીને પેલું ભાઈ શું થયું, શું થાય છે, વધઘટ શું થાય છે, જે કાંઈ જેનો પ્રશ્ન હોય, નતા વિકલ્પો આવતા રહેતા હોય છે. તો કારણ કે તો અહીંયા કે છે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા મારો દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ શેનાથી છે? અને જો શબ્દ છે એવું કાર્ય સિદ્ધ થાય. આ બેને શું નામ આપ્યું? દુઃખનો નાશ, સુખની પ્રાપ્તિ. એનું નામ શું આપ્યું? કાર્ય. શું કામ કાર્ય આપ્યું? કાર્ય. કારણ કે કાર્ય હોય એ પ્રગટરૂપ થાય અને જૂનું એ નાશ થાય. જો વ્યય અને ઉત્પાદ આપ્યું. વ્યય કોનો? દુઃખનો. ઉત્પાદ કોનો? સુખનો. અને એ વ્યય અને ઉત્પાદ શેમાં લાગુ પડે? પર્યાયમાં, કર્મ કાર્યમાં. કર્મ જેને કહીએ, ક્રિયા કહીએ. તો આવું કાર્ય આપણે બધાએ કરવાનું છે. જ્ઞાનની નિરંતર કરે છે. આવું કાર્ય જેનાથી સિદ્ધ થાય, પ્રગટ થાય, એવું કોણ છે? એવું છે શુદ્ધ જ્ઞાન પદ. ફરીથી 140 આવી ગયું છે શ્લોકમાં. જોયું 140 માં કે મતિ શ્રુત અવધિ મને બધાય ભેદોથી રહિત જ્ઞાન પદ. આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ. આ જ્ઞાન પદ જેમાં કોઈ ભેદ, પર્યાય ભેદ પણ દેખાતા અને એના અનુભવથી મારા સર્વ કાર્યની સિદ્ધિ થવાની. હવે આવું જ્યાં અનુભવમાં નિરંતર આવતું હોય એ જ્ઞાની બીજાને શું કામ કરી દે? મારે કોઈ છે ને ભાઈ, મારે તો અહીંયા બાજુમાં દુકાન છે, બધું ત્યાં મળી રહે છે, મારે શું કામ દૂર જવું? નહીં, બાજુમાં જ મોલ હોય અને એમાં પણ હોમ ડિલિવરી આપતા હોય તો ક્યાં જઈએ આપણે લેવા? ક્યાં લેવા જઈએ? ન જઈએ ને. એમ આપણું સર્વ અર્થ પ્રયોજનની સિદ્ધિ કેટલા દૂર થવાની છે? કેટલા દૂર જવાનું? તીર્થ મંદિરે જવાનું કે જીન મંદિરે જવાનું? સામે શિખર જઈએ તો થઈ જાય ને સર્વ નહીં. ગુરુદેવ એના માટે કહેતા હતા. મહાવીર કીર્તિ કરીને હતા સાધુ, એટલે વર્તમાનમાં કોઈ એવું લઈને આવેલા કે મારી પાસે શિખરજી મહાત્માની એક બુક લખી છે અને એમાં એવું લખ્યું છે કે સમય શિખર જઈને યાત્રા કરે એનો 8 ભવે મોક્ષ થાય. 8 કે 9 જે કાંઈ એવું ગુરુદેવજી ત્યારે જ કીધું. શું કીધું હશે? શું કીધું હશે? આ ભગવાનની વાણી. શું કીધું? પરાધીનપણે જે ભવનો નાશ કરવાનો કે એ ક્યારેક જીનવાણી નથી.
પરાશ્રયે ભવ વધશે, રાગ થશે. પરાશ્રય ક્યારે? ભવનો નાશ થવાનો. ભવનો નાશ તો કારણ કે ભવ શેનાથી મળવાના છે? રાગથી મળવાના. અને પરલક્ષમાં રાગ થયા વગર આ તો સાંભળે ત્યાં મજા આવી જાય ને. એક વાર વંદે જો કોઈ નરક પશુ ગતિ. કોઈ કે અમે શું કરે? અમે લખ્યું છે, વાંચીએ છીએ ને. લખ્યું એવું વાંચીએ છીએ અને વાંચીએ છીએ એવું માનીએ. બરોબર ને? 12 કોઈ એવું લખીને આવે, તમારા પિતાએ મને 15 વર્ષ પહેલા 5,000 રૂપિયા આપ્યા હતા, એ લખશું, વાંચશું અને પછી આપી દેશું ને. નહીં કેમ નહીં? ન્યા કેમ ના પાડીએ છીએ? ન્યા તો બધી તપાસે, ભાઈ આવું કોઈ દી કરે નહીં, એમને હોય તો મને કીધા વગર. ન્યા તો બધી તપાસ. એમ ક્યારેય પણ લખ્યું એટલું સાચું એ અભિપ્રાય ખોટો છે, લખનાર કોણ છે. તો અહીંયા ક્યારેય પણ, અને કદાચ ગુરુદેવ ચલો એકાદ વાત તો નહીં જા, પણ જ્યાં મિથ્યાત્વ છે તો એ ક્યાં લઈ જવાનું છે? અંતે આપણને નિરોધમાં લઈ જવાનું. ક્યારે પણ પરાશ્રયપણામાં રહીશ નહીં. તો અહીંયા અન્યસ્ય પરિગ્રહ, અને અન્યનો અર્થ ગુરુદેવ લીધો તો આપણે લઈએ. હવે શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય છે. રાજમલજી હંમેશા કોના ઉપર વજન આપે? અનુભવ. શું શબ્દ? અને કોનો અનુભવ પાછો? શુદ્ધ સ્વરૂપનો. અશુદ્ધતાનો તો અનુભવ આપણે કરીએ છીએ એની વાત નથી. કોનો અનુભવ કરવા જેવો છે? શુદ્ધ સ્વરૂપનો અનુભવ. અને એનાથી કેવા છે? બાહ્ય. હવે બાહ્ય કોણ છે? જેટલા વિકલ્પો. એના 3 પ્રકાર લખો. જેટલા વિકલ્પ, એમાં 3 કોણ લીધા? શુભ અશુભ ક્રિયારૂપ. કોની વાત લીધી? શુભ અશુભ ક્રિયારૂપ. સ્થૂળ વિકલ્પો, સ્થૂળ બાહ્યના, એમાં 2 પ્રકાર લઈ લીધા. હિંસા, જૂઠું, ચોરી આદિના, અથવા દયા, દાન, કોમળતા આદિના. એ કેવા છે? બાહ્યના સ્થૂળ શુભ અશુભ. પછી બીજા ક્યાં લેવા? શુદ્ધ શુભ અશુભ ક્રિયારૂપ અથવા રાગાદિ વિકલ્પ રૂપ. અથવા સાથે અહીંયા પ્લસ લઈ લેવાના આપણે. આ બધા જ લેવા છે એટલામાં. અને અહીંયા રાગાદિ વિકલ્પ કોણ લેવા? કદાચ સ્વાધ્યાય આદિ કરીએ એનાથી થોડા સૂક્ષ્મ. ઓલા તો કેવા હોય છે ભાઈ? સાવ સ્થૂળમાં હોય. સ્વાધ્યાય આદિમાં હોય સામાન્યપણે કદાચ બીજા વિકલ્પો ન થતા હોય તો એવા રાગાદિ વિકલ્પ. અને ત્રીજા ક્યાં લીધા? દ્રવ્યોના ભેદ વિચારો. તો એનાથી તત્વનું વિચારણા, થોડું સાંભળવું ને વાંચવામાં બાહ્ય વિકલ્પ હતા. આ હવે શેમાં આવી ગયા છે? પોતાના એકલા વિચારમાં સૂક્ષ્મ પરિણામો. 6 દ્રવ્ય ભગવાને કીધા છે. એમાં જીવ છે, જ્ઞાન દર્શન ચારિત્ર જેનામાં હોય, ઉદ્ગલ જેમાં સ્પર્શ રસ ગંધ, એવા વિચાર. અને નિયમ 7 ની જો વાત કરીએ, આવશ્યક અધિકાર, પરમ આવશ્યક અધિકાર. શું વાત લીધી છે? દ્રવ્ય ગુણ પર્યાયના વિકલ્પ ચિંતા. એનું નામ પણ શું કીધું છે? અન્ય વશ. અન્ય વશ એટલે અન્યવશ. પરવશ એટલે શું છે? તું હજી પરાધીન છો, સ્વવશ નથી થયો. તો ક્યાંની કરવી છે? પોતાનું દ્રવ્ય, પોતાના ગુણ પર્યાયનું ચિંતન કરવું. એને પણ શું કીધું છે? અન્ય વશ, પરવશ. તો આપણી તો સુખ માટે ક્યાં ફાફા મારીએ છીએ? સુખ માટે ક્યાં ફાફા મારીએ છીએ? ક્યાં નથી મારતા, ક્યાં નથી મારતા. અને ગુજરાતીમાં ફાફા મારવા તો ખબર છે. એક મહેનત કરવી એક જુદી વાત છે, અને ફાફા જેને કઈ જાવામાં, એનું હાલ શું છે? જેનું કોઈ સાર્થક ફળ નથી મળવાનું એનું નામ શું કહેવાય? જાવા નાખીએ, ફાફા. મહેનત કરીએ તો કઈક અંશે પણ સાર્થક ફળ મળે. એમ જ્યાં સુખ છે જ નહીં, હોવાની જ્યાં શક્યતા જ નથી, આ ત્યાં ગોતીએ છે. તો એની સામે દ્રવ્યોના ભેદ વિચારો. અરે આ એક ભાવથી તો સુગામીજીને તો આખી દિશા મળી ગઈ. શું એમને એક આવ્યું? 6 આવશ્યક નથી, એક આવશ્યક. આજે આ બધા એક, આ બધા વિકલ્પો જુદા જુદા કરવા એ આવશ્યક નથી. અરે દ્રવ્યગુણ પર્યાયના વિકલ્પ કરવા એ પણ આવશ્યક. નિયમસારમાં પરમ આવશ્યક અધિકાર.
તો આપણને તો કીધું છે ગુરુદેવજી દરરોજ કેટલા કલાક હોવી જોઈએ સ્વાધ્યાય? 4 કલાક તો તે આવશ્યક છે કે નહીં? શું આવશ્યકમાં આવશ્યક છે કે નહીં? છે કે નથી? એટલે ન ગમે એટલે વ્યવહાર કહી દેવું ને, એટલે નથી ને એટલે મારે કરવાની જરૂર નથી ને. ગુરુદેવજી કહે તો 4 કલાક તો સ્વાધ્યાય, અને એનાથી શું કહેતા, એનાથી આત્મા તમને મળી જશે. અમારે પૂન જોતું નથી અને સ્વાધ્યાયથી જો પૂન થતું હોય તો અમારું શું કામ છે? ગુરુદેવજી 4 કલાક કરશે તો કઈ પુણ્ય બંધાઈને સંસ્કાર મળવાની વાત તો હજી દૂરની વાત. અહીંયા કહે છે કે એવા વિકલ્પ ભેદરૂપ છે, એવા જે અનેક વિકલ્પો તેમના. હવે પરિગ્રહમાં પણ 3 શબ્દ છે, પરિગ્રહણમાં પણ 3 શબ્દ. ક્યાં? આમાં જ લખેલા છે, ક્યાંય દૂર ન જાઓ. પ્રતિપાલન, આચરણ અને સ્મરણ. શું શબ્દ છે? પ્રતિપાલન, પછી આચરણ અને સ્મરણ. પ્રતિપાલન એટલે પાળી પોષીને મોટા. અરે જે વિકલ્પથી મારું પ્રયોજન સિદ્ધ થવાનું નથી એનું પોષણ કર્યું. શું નહીં? બાવળનું ઝાડ હોય આંગણામાં અને દરરોજ કાંટા વાગતા હોય, ઝાડું કાઢે દરરોજ, અને પછી એને દરરોજ આપણે પાણી પાયા કરીએ. કેમ કેમ નહીં? અને ભાઈ જે દુઃખના કારણ હોય એનું પોષણ કેમ કરાય? પ્રતિપાલન કેમ કહેવાય? પ્રતિપાલન તો ખબર છે ને, પાળી પોષીને મોટા કરે, વૃદ્ધિ જેનું કરે. તો ફરીથી આ ક્યાંનું આયા? પરિગ્રહણ એટલે સાવધાનપણે પ્રતિપાલન. કોની વાત લેવી છે? કોનું પ્રતિપાલન કરવું? કે ના હવે વેપાર ધંધોમાં અમારે હવે શું છે? એક્સપાન્શન. બરોબર ને? જેટલું છે એટલું કેટલું છે? એના છે ને અમારે હવે એક્સપાન્શન. એની વાત છે તો શેની વાત છે? અરે કોઈ વિકલ્પને મારે હવે પોષવા નથી. ભૂમિકાના વિકલ્પ હો એનો ખેદ કરજે, ક્યારે એનું પોષણ કરીશ. શું છે? પોષણમાં શું થશે? એની શું થશે? વૃદ્ધિ થશે. અને જેનો ખેદ હશે એનો શું થશે? ક્રમે કરીને અભાવ થશે. એ બહુ મોટી વાત છે. તમે એને પાણી પાયા કરશો છોડને, તો છોડની શું થવાની છે? વૃદ્ધિ થશે. મારે હવે વિકલ્પની વૃદ્ધિ કરવી નથી. વિકલ્પથી કહેવાય છે, આવે છે એ બધા કોલાહલ કીધા છે આગળ, એનાથી બસ થાવ. વિકલ્પ જે છે ને કોલાહલ, આ વિકલ્પના કોલાહલથી હવે શું થાવ? બસ થાવ, બસ થાવ. એમ અહીંયા સાવધાનપણે પ્રતિપાલન કોનું હવે નથી કરવું મારે? વિકલ્પનું. શા માટે નથી કરવું? શા માટે? કારણ કે એનાથી મારી કાર્યની સિદ્ધિ થવાની નથી. તો પછી મારે એનું પાલન શું કામ કરવું? પ્રતિપાલન એક. પછી એનું શું કરવું છે? આચરણ. આચરણ એટલે પરિણમન, નિરંતર એક વિરાજ કરવું. નહીં રસ્તો આપણે ફળ્યું હોય અને એમાં સરસ મજાનું ચીકણું ફળિયું રાખીએ, બરોબર? કેમ ન રાખીએ? એવું કામ કેમ ન કરીએ? નુકસાન પડી જશું, લપસી. એમ અહીંયા કોનું આચરણ નથી કરવું મારે? કે જે મને સંસારમાં દાખલ કરે છે. શેમાં આવે છે એવું કે? પુણ્ય પાપ અધિકારની 145 નંબરની ગાથા છે ને, છે અશુભ જાણો સુશીલ શુભ કર્મને છે. કુશીલ અશુભ એ કુશીલ છે અને શુભાવી કેવા છે? સુશીલ. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ છે? કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મ ને. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ. એમ અહીંયા આચરણ એવું ક્યારેય ન કરવું જે આપણને દુઃખની પ્રાપ્ત કરાવે. તો એનું મારે શું કામ? ક્યારે આવું વિચાર કરતા હશે? આપણે એવું કામ કરીએ જેનાથી જેલમાં જવાય, એવું આચરણ કરીએ, એવું પોષણ કરીએ જેનાથી દુઃખ થાય. તો એવું શું છે? પ્રતિપાલન પણ શું કામ કરવું? એવું આચરણ શું કરવું? અને ત્રીજું શું છે? સ્મરણ કરીએ ને. સ્મરણ એવું કરીએ, મને એકદમ કેન્સર થઈ ગયું છે ને હું બહુ પીડાઉં છું ને એવું સ્મરણ નહીં. ચાલો સપનું પણ એમાં વિચારીએ ને, નવરા બેઠા વિચારી કઈક નહીં. શું કરીએ? ક્યારે પણ એનું સ્મરણ પણ
બહારમાં કોઈ બોલી ગયું હોય તો શું કે આવા શું કામ બોલો, કારણ કે ડર છે ને, એવું બોલ્યા એવું કદાચ થઈ જાય ને. અરે જો એવું થતું હોય તો સારું જ બોલી લો ને, સમ્યક દર્શન થાવ તો. એવું કોઈ જ અહીંયા કે સ્મરણમાં પણ લઈ બોલવાની તો વાત નહીં, સ્મરણમાં પણ લઈશ ને. શું લઈશ નહીં? જેનાથી દુઃખ થાય અને જેનાથી સુખનો નાશ થાય એવું ક્યારેય પાલન પણ કરીશ નહીં, આચરણ પણ કરીશ નહીં અને એવું સ્મરણ પણ કરીશ નહીં. તો એના સ્મરણથી કે પાલનથી શી કાર્ય સિદ્ધિ? તારું શુદ્ધ હિત થવાનું છે. તારું હિત તો કોનાથી થવાનું છે? શુદ્ધ ચિદ્રૂપ વસ્તુના અનુભવથી થવાનું છે. આનાથી તારી કાંઈ કાર્ય સિદ્ધિ થવાની નથી. તો તેનું પાલન, તેનું આચરણ, તેનું સ્મરણથી શી કાર્ય સિદ્ધિ? તને શું લાભ થાય? અર્થાત કોઈ કાર્ય સિદ્ધિ નથી. હવે આગળ તો આનાથી કેમ ન થાય? આવા જે અન્ય પરિગ્રહ એટલે વિકલ્પો છે, એના પાલનથી, એના આચરણથી કે એના સ્મરણથી કાર્ય સિદ્ધિ કેમ નહીં થાય? કારણ કે છે એનાથી યસ્માત એસ ચિન્ માત્ર ચિંતામણી એવ. શા માટે? નિશ્ચિતપણે જો શબ્દ એમાં વાપરે, શું વાપર્યું છે? આ વાતને નક્કી જાણવી, સંશય કાંઈ નથી. જ્ઞાનીને અનુભવ થયો છે તે કેટલી નિસંગતા છે? કેટલી નિસંગતા હોય? 14 બ્રહ્માંડ કદાચ ઉલટો થઈ જાય. This is impossible. અને છતાં પોતાના અનુભવમાં એને ક્યાંય શંકા થતી એમ. અહીંયા કે છે ક્યાંય એ વાત ચોક્કસ જાણજે, નક્કી છે ને. એવ એટલે શબ્દ શું છે? એવ નો જ એટલે અહીંયા 100% ની રહે કે આવું જ્યાં નિશ્ચિતપણે છે કે શુદ્ધ જ્ઞાન માત્ર રૂપી ચિંતામણી હાથમાં આવ્યો, તારા સર્વ કાર્યની સિદ્ધિ, તો તારે બીજા પરિગ્રહને ગ્રહવાથી તારું શું કામ થયું? આટલી આ ચોથા ગુણસ્થાને આવી નિસંગતા કોને થાય? સમ્યક દ્રષ્ટિ. પણ ક્યાં ગતિનો સમ્યક દ્રષ્ટિ? સ્ટુડન્ટ્સમાં હોય, કોઈ દેડકો હોય, એને શું ખબર પડે? એના કરતા તો વધારે કોને ખબર પડે? સર્પ હોય, દેડકો હોય, નાના ઉંદર હોય, એવા કોઈ નાના પ્રાણી, એના કરતા વધારે તો કોને ખબર છે? આપણને આવડે છે કે એને 7 તત્વના 6 દ્રવ્યોના નામીના, એને આ બધી ખબર હોય. અનુભવી ચિંતામણી રત્ન એવું સમયસાર કલષ્ટિકામાં લખ્યું છે એવું ખબર હોય? ન હોય ને. એની કરતા વધારે કોને ખબર છે? આપણી પાસે શું છે? ક્ષોભ છે, અનુભવ નથી. કાર્ય શેનાથી થવાનું છે? ક્ષોભથી કે અનુભવ? ભૂખ મટાડવી હશે તો શું કરવું પડશે? ખાવું પડશે. ખાલી તપેલામાં સરસ મજાની રસોઈ છે, સૂંઘીને આપણને પેટ વાતે વડા ભરાય, પેટ ભરાય કે નહીં? વાતે વડા જે હોય એનાથી પેટ ભરાય કે નહીં? એમ આપણે શું કરીએ છીએ? ધારણા જ્ઞાની કોના જેવું છે? વાતોના. એમ અહીંયા કે કારણ કે એસ એટલે આ કોણ? શુદ્ધ જીવ વસ્તુ પોતામાં, સ્વયં પોતામાં, પોતે જ કેવો છે? ફરીથી શુદ્ધ જીવ વસ્તુ સ્વયં એટલે પોતામાં, એટલે પોતે કેવો છે? ચિન્ માત્ર ચિંતામણી. જો શબ્દ કેવો આપ્યો છે? ચિન્ માત્ર. ફરી કહીને આ શું કેવું છે? જ્ઞાનના ભેદ નહીં, માત્ર. કોઈ પણ કંદોઈને પૂછો, કંદોઈની દુકાન હોય, એમાં 10-15 જાતની મીઠાઈ હોય, એની નજરમાં શું આવશે? શું આવશે? મીઠાઈ આવશે. એનો આકાર, કલર એને જોઈ શું જોશે? આખી સળંગપણે શું જોશે? મીઠાઈ. ગળપણ જોશે, એમાં સાકર. અને આપણે હંમેશા શું જોઈએ છે? એનો કલર કેવો છે ને કેવો આકાર છે, અથવા તો કોની સાથે. અરે નિષ્ઠાન. નિષ્ઠાન શેના માટે છે? એમાં ઘઉંનો લોટ નાખ્યો કે ચણાનો કે એના માટે છે કે નિષ્ઠ? એમાં ગળપણ છે કે નહીં? ગળપણ મીઠાઈ લેવા જઈએ અને પૂછે તમે એમાં ચણાનો લોટ કેટલો નાખ્યો, ઘઉંનો, એવું બધું પૂછશો ને, માવો કેટલો, તો શું છે? ખરેખર એક વિચારવા જેવું. જયારે આ પ્રેક્ટિકલ કરી જઈએ છે ને ત્યારે શું જોઈએ છે આપણે?
એક લેવડા પહેલા શું કરીએ છીએ, મને એક ટેસ્ટ કરવા દે, અને ટેસ્ટમાં આપણે શું કહીએ છીએ, ચણાનો લોટ ઓછો વધતો છે કે માવો ઓછો વધતો છે, ઘઉંનો જે કાંઈ બીજું હશે, શું વિચારે? ત્યાં સુધી એક જ શું વિચારે, કેવી ગળી છે. શા માટે, શેના માટે ગયા છીએ આપણે? પ્રયોજન શેનું છે? ગળપણ. એમ અહીંયા શેનું અનુભવ હોવું જોઈએ? પ્રયોજન, વેદન. અને વેદન અનુભવ જ્ઞાનમાં છે, ધારણા જ્ઞાનમાં કે નથી. તો અહીંયા કે પોતે કેવું છે? ચીન માત્ર, શુદ્ધ જ્ઞાન માત્ર એવું અનુભવ, ચિંતા, મણી, રત્ન છે. કોણ છે? વસ્તુ. અને આવી વસ્તુનો અનુભવ કરશું તો પર્યાયમાં પણ એ પ્રગટ. અને આ વાતને હવે શું કહે છે રાજમોહનજી? શું કહે છે? નક્કી જાણવી. નક્કી જાણવી એટલે શું? જે વાતનો નિર્ણય પછી એના વિકલ્પ ન હોય, અને વિકલ્પ હશે તો નક્કી નથી, તમે હજી વિચારણામાં છો. ઇંગ્લિશમાં શું છે એના માટે? અંડર કન્સિડરેશન. બરોબર ને? ડબલ માઇન્ડ છે પણ અંડર કન્સિડર. એનો અર્થ શું થયો? કે હજી કન્ક્લુઝન સુધી, નિર્ણય સુધી પહોંચો, અને એકવાર આવી ગયું નિર્ણય, ડિસિઝન થઈ ગયું, પછી કેટલા વિકલ્પો આવે? એમ અહીંયા શું કહે છે? એમાં બીજો કોઈ જ વિકલ્પ કરીશ નહીં. આ વાતને કેવી જાણ? નક્કી જાણજે. અને એટલા માટે જ સંશય કાંઈ નથી. વિચારણા ક્યારે કરવી પડે? ડબલ માઇન્ડ હોય ત્યારે. અહીંયા શું કીધું? 100% નિશ્ચિત જાણજે. સાકર ગળી છે, એના કેટલા વિકલ્પો આવે આપણને? કેમ ન આવે? કેમ ન આવે? અરે ભાઈ, એના વિકલ્પ જેમાં હજી ડાઉટ હોય, શંકા હોય, એના માટે હોય. એમ અહીંયા કે છે આ પોતાનો શુદ્ધાત્મા એ કેવો છે? ચૈતન્ય ચિંતા મળી છે, અને એના જ અનુભવથી સર્વાર સિદ્ધિ એટલે પોતાના પૂર્ણ પ્રયોજનની સિદ્ધિ થવાની છે. અને તેથી જ્ઞાનીને બીજા કોઈ પરિગ્રહને ગ્રહણ કરવાના વિકલ્પ અભિપ્રાય હોતા નથી. આ રીતે નિશ્ચિત થયેલા જ્ઞાનીને સરસ ગાથા છે સમયસારમાં. છેદાવવા, ભેદાવ, કોઈ લઈ જાવ અથવા નષ્ટ, 4 પ્રકાર લીધે. હવે પછી આગળ કે છે અથવા અન્ય કોઈ રીતે. 4 તો અમે કહીએ છીએ, બીજા જે કોઈ તો પણ પરિગ્રહ મારો એ કૈસા હવે છોડી દે ઇઝીલી. માંડ કહ્યું. અરે કોઈ લેવા આવે તો આપણે શું કરીએ? જેટલું બળ હોય એટલું પકડી રાખીએ છીએ કે નહીં? એમ કઈ થોડી પરસેવાની કઈ એના થોડી ભેટમાં મને મળ્યા છે. એટલી નિષ્ફળતા જ્ઞાની છે કે ગમે તે થાવ પરિગ્રહ મારો, કારણ કે એમને નિશ્ચિતપણે જાણ્યું છે કે મને મારો ચૈતન્ય ચિંતામણી આત્મા મળે. અને આવી ભાવનામાં એમને નિદ્રા થાય છે. એનો વિસ્તાર આગળ મહેતા શાહ તથા મહેશ્વરી પરિવાર આજની પ્રભાવને એક મુખ્ય બેન તરીકે રાખવામાં આવે છે.